કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે, લોકોને જગાડવાનું કામ કરે છે, ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે. પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે, પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચેતર વસાવા આમ આદમી પાર્ટીની છે. વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો, પણ સમાજની બહુમતી જેની પાસે છે માણસ સમાજ ઉપર રાજ કરશે, જનતા ઉપર રાજ કરી શકશે. દોસ્તો, ચેતર વસાવા એવા આગેવાન છે કે જેને બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાળ કામ કર્યું છે, એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી એની ધુજારી આવે છે. દિલ્હી સુધી દોસ્તો, ભાજપની એ વાત સહન નથી થતી. ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજનો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ. ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજનો વ્યક્તિ. ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવો જોઈએ. પણ તમે બનાવેલી, તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ. આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, નેતૃત્વ કરવાની તક મળે. એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે. દોસ્તો, મારી જેવા, ઈશુદાનભાઈ ગઢવી જેવા, રાજુભાઈ કરોપડા જેવા અમે કોણ છીએ? સામાન્ય ગરીબ પરિવારમાંથી, ગામડામાંથી આવતા યુવાનો છીએ. જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે, અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે, આપણાથી આ જોવાશે નહીં, હવે તો કંઈક કરવું પડશે, ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના મેદાનમાં ઉતરી અને જનતાના આશીર્વાદ માંગીએ. દોસ્તો, સાથીઓ, હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર વસાવા વાળી કરી એમાં ભાજપને મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી કરી છે. અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર વિસાવદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે. દોસ્તો, સાથીઓ, હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશને ઠંડો ન પડવા દેતા, તમારા જુસ્સાને થમવા ન દેતા, ઉભો ન રહેવા દેતા. આ લડાઈ બહુ લાંબી છે. જામીન ફામીનની લડાઈ નથી લડતા, આપણે તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છીએ. જોઈએ તો માત્ર જામીન નહીં, જોઈએ તો આખી સરકાર જોઈએ, અને એ પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે. દોસ્તો, પોલીસના દંડાથી શાસન ચાલી નહીં શકે. પોલીસના દંડા, એફઆઈઆર, જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય. સરકાર એવી જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે, જે જનતાના દિલમાં છે એની સરકાર ચાલશે. દંડાના દમ પર સરકાર નહીં ચાલે. અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત, બિરસા મુંડા બી ગયા હોત, સરદાર પટેલ બી ગયા હોત, તો આ દેશમાં આઝાદી નો આવી હોત. એટલે દંડાના ડરથી ડર્યા નહીં, દંડાના ડરથી ચૂક્યા નહીં. એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ. અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા, અમને જેલનો ડર ન બતાવો. અમે તમારી જેલથી, અમે તમારા દંડાથી ડરવા વાળા લોકો નથી. અમે ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ. ભારતનું સંવિધાન અમને તાકાત આપે છે, અને એ તાકાતનો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવીશું એવો સંકલ્પ દોસ્તો આપણે લેવાનો. આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા. મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો? ભાઈ સાહેબ, બાપા ટેટમાં આપો, ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેમાં માર્ક. દોસ્તો, ઘણી ઘણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઈનમાં ઊભા છે, નથી નોકરી મળતી, નથી ભરતી આવતી, નથી પેપર ટાઈમે આવતા, આવે છે લીક થઈ જાય છે. હું તમને ગોપાલ ઇટાલિયા, નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું કે આવો રાજકારણમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે. રાહ આવો રાજકારણમાં, આવો રાજકારણમાં ત્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો
સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસનું નોંધ કોણ લઈ રહ્યું છે? આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પહેલા જમાદાર હતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એવા એવા મોટા 8 પાસ ને 9 પાસ ને 10 પાસ ને કદાવર નેતાને સલામો મારતો હતો તમારો ભાઈ. પછી નિર્ણય કર્યો કે 8 પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ. મેં નિર્ણય કર્યો કે મેં કરવી આ નોકરી. હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજીનો સાથ માંગ્યો, એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે હું તમને બધાને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી. હટાવો 8 પાસ ને બેસો એ ખુરશી પર. તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો. ક્યાં સુધી લાચારી કરીશું? આવો રાજનીતિમાં, આમ આદમી પાર્ટીમાં જોડાઓ, સંઘર્ષ કરો, કામ કરો. 1 વર્ષ નહીં તો 2 વર્ષ નહીં તો 4 વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં, કોઈ જિલ્લા પંચાયતમાં, કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા છે. અઘરું જરાય નથી. અઘરી એક જ બાબત છે, નિર્ણય લેવો. પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું. આ નિર્ણય લેવો અઘરો છે. એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ, નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો. મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ. વર્ષો પછી આવો નેતા મળે છે. તમે જુઓ, સમાજની આંખમાં ધૂળ નાખીને, સમાજને છેતરીને, સમાજ કરીને પોતાનું હાથ કરી દેવાના 100 નેતાઓ છે. પણ સમાજ માટે એક વાર નહીં, 2 વાર નહીં, 10 વખત જેલમાં જાય એવા કેટલા છે? અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા. એમના 2 પત્નીઓ, એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે. જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો, એમનો પરિવાર પણ ભોગવતો હોય છે. કોના માટે? અનેક નેતાઓએ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા. ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લે, પણ ચૈતર વસાવાએ કરોડો કમાવામાં નહીં, આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું. એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે. મિત્રો, મારી બે હાથ જોડીને વિનંતી છે કે ટીવીમાં છાપામાં હું છપાય છે છોડો. ચૈતર વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે. એ આગેવાનનું નીચું ન પડવા દેતા, એને ધીમો ન પડવા દેતા એનું બળ તમે લોકો છો, આદિવાસી સમાજ છે, એવું બધાને વિનંતી કરું છું. ગામડે ગામડે આવાજ પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે, પણ હવે પછી જો ભાજપ સુધરશે નહીં તો ચૈતર વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી. દોસ્તો, આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.